સરકાર દ્વારા 24 કલાક સારવાર પ્રજાને મળી રહે તે માટે સરકારી દવાખાનાઓ ખોલવામાં આવ્યા છે ને જેમાં ડૉક્ટરો મૂકવામાં આવ્યા છે। આ કવાંટ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુપ્રિન્ટેન્ડન્ટ અનિલભાઈ જાદવ આજે રવિવારના દિવસે પીધેલી હાલતમાં છે અને થળગામ ગામના એક યુવાન સારવાર માટે ગયા ત્યારે તેમની સાથે બીભત્સ વર્તન કર્યું અને તે પોતે પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાના અંગત વ્યક્તિ હોવાનું પણ જાણવા મળ્યું છે। આમ અલ્કેશભાઈએ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા કવાંટ દવાખાનાની કફોડી હાલત પ્રજાને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે અને આવા ડૉક્ટરો આદિવાસી વિસ્તારમાં દાદાગીરી કરીને પોતાની મનમાની કરીને નોકરી કરે છે। આવા ડૉક્ટરોને સબક ક્યારે મળશે અને આના માટે તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેવી ચર્ચા હાલ કવાંટ નગરમાં અને તાલુકામાં સાંભળવા મળી રહી છે।